હેલો વેલકમ ફ્રેન્ડ્સ વન્સ અગેન. આજે આપણે આપણી કારમાં પેઇડ સર્વિસ એટલે કે કંપનીની ફ્રી સર્વિસ પૂરી થઈ ગયા પછી જે દેખરેખ રાખવાની હોય તેના વિશે થોડું જાણીએ. તેમાં શું શું કામ કરવાનું હોય છે, શું ચેન્જ કરવાનું હોય છે કે પછી ટોપઅપ કરવાનું હોય છે. તો સૌપ્રથમ એન્જિન ઓઇલને પણ શેડ્યુલ પ્રમાણે ચેન્જ કરવું પડે, ગેર ઓઇલને બી શેડ્યુલ પ્રમાણે ચેન્જ કરવું પડે, કુલન્ટને બી શેડ્યુલ પ્રમાણે ચેન્જ કરવું પડે, ઓછું હોય તો ટોપઅપ કરવું પડે. બ્રેક ઓઇલ બી ચેક કરવું પડે, આગળના પટ્ટા છે, પાછળના બ્રેક પટ્ટા છે તેને જોવું પડે, સસ્પેન્શનના બોલ્ટ્સ બધા જોવા પડે, એર ફિલ્ટર છે, એસી ફિલ્ટર છે, ફ્યુલ ફિલ્ટર છે, બધા ક્લીન કરવા પડે અથવા તો ખરાબ થઈ ગયા હોય તો ચેન્જ કરવા પડે. બેલ્ટનું ટેન્શન જોવું પડે, બેલ્ટ ઘસાઈ ગયો હોય તો ચેન્જ કરવો પડે. ટાયરની પણ સારી રીતે દેખરેખ રાખવી પડે, રોટેશન, બેલેન્સિંગ, એલાઇનમેન્ટ રેગ્યુલર કરવું પડે, બધી લાઇટો કમ્પ્લીટ જોવરાવવી પડે, અને લીકેજીસ હોય તે જોવું પડે. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો ફ્રેન્ડ્સ.